હરખલી કોતર છે, હરખલી કોતરની સફાઈ બાકી છે। પીએમ આવીને કહી ગયા હતા કે સફાઈ થશે અને હરખલી કોતરનો વિકાસ થશે, પરંતુ આજ દિન સુધી વિકાસ થયો નથી। 27 સભ્યો ભાજપનો હોવાથી ભાજપને કામગીરી કરવી પડશે। નગરપાલિકા બેસવા માટે કચેરી નથી, નગરપાલિકા બનાવી દેવામાં આવી પરંતુ 1 વર્ષમાં કોઈ કામગીરી કરવામાં ના આવી। ઓરસંગ નદીમાં જે વેસ્ટ વિયર બની રહ્યો છે એક્વેડકની પાછળ, એને કારણે આ પાણી ભરાવાના પ્રશ્નો છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી થઈ રહ્યા છે। નગરપાલિકાની પ્રથમ બેઠક હતી, એમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં પ્રમુખ તરીકે મારું એટલે કે રાઠોડ ઉમેશકુમાર રામદાસભાઈની નિમણૂક થઈ છે। પન્નાબેન ઉપપ્રમુખ તરીકે પહેલી વખત આ બોર્ડ બન્યું છે। ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર માનીએ છીએ। નવી નગરપાલિકા બનશે એટલે નવી નગરપાલિકાનું મકાન, એમને બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, એ બોર્ડ જે ચૂંટાયેલું જે બોર્ડ છે એ રજૂઆત કરશે સરકારમાં। બોડેલી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે પન્નાબેન પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવી। પ્રથમ વખત ચૂંટણી યોજાતા ભાજપે બહુમતી સાથે કબજો મેળવી લીધો। 28 માંથી 26 બેઠકો જીતી ભાજપે નગરપાલિકામાં પોતાનો દબદબો છે તે સ્થાપ્યો છે। કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। છોટાઉદેપુરના એ બોડેલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાઓની નિમણૂક કરી દેવામાં આવી છે। જી હા, છોટાઉદેપુરના એ બોડેલી નગરપાલિકાના હોદ્દેદારોની વરણી પ્રથમ વખત ચૂંટણી યોજાતા ભાજપે બહુમતી સાથે કબજો મેળવી લીધો। બોડેલી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ પદે પન્નાબેન પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવી। કારોબારી અધ્યક્ષ તરીકે જિગ્નેશ ચોકસીની પસંદગી કરવામાં આવી છે। 28 માંથી 26 બેઠકો જીતી ભાજપે નગરપાલિકામાં પોતાનો દબદબો છે તે સ્થાપ્યો છે। 1 બેઠક કોંગ્રેસને અને 1 અપક્ષ ઉમેદવારને મળી હતી। કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક નેતાઓ દ્વારા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। નગરના ભાજપ માટે સૌથી મોટો પડકાર પાણી ભરવાનો મુદ્દો અત્યારે મનાઈ રહ્યો છે, ત્યારે 4 જેટલી સોસાયટીઓ ડૂબી જવાની સ્થિતિ સર્જાય તેવી પણ ફરિયાદ છે। આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો છે તે અત્યારે બોડેલી નગરપાલિકાની અંદર જાહેર કરી દીધા છે। પ્રથમ વખત ચૂંટણી યોજાતા ભાજપે બહુમતી સાથે બોડેલીમાં કબજો મેળવ્યો છે, ત્યારે છોટાઉદેપુરથી આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે મારી સાથે અમારા સંવાદદાતા રફીક ફોન લાઈન ઉપર જોડાયેલા છે। રફીક, છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકાના હોદ્દેદારોની અત્યારે વરણી થઈ છે અને અનેક પડકારો એ બોડેલી નગરપાલિકામાં એ ચૂંટાયેલા જે આ હોદ્દેદારો છે તેમને સામનો કરવો પડશે। જે આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે, પરંતુ બોડેલી છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં ડૂબી રહ્યું છે। આ જે નગરપાલિકા સત્તા મેળવી છે તે સત્તાધીશો માટે કપરા ચરણ છે। હરખલી કોતર છે, હરખલી કોતરની સફાઈ બાકી છે। પીએમ આવીને કહી ગયા હતા કે સફાઈ થશે અને હરખલી કોતરનો વિકાસ થશે, પરંતુ આજ દિન સુધી વિકાસ થયો નથી। બીજી વાત જે છે, 28 સભ્યોમાંથી 27 સભ્યો ભાજપના છે। 27 સભ્યો ભાજપના હોવાથી ભાજપને કામગીરી કરવી પડશે। નગરપાલિકા બેસવા માટે કચેરી નથી, નગરપાલિકા બનાવી દેવામાં આવી પરંતુ 1 વર્ષમાં કોઈ કામગીરી કરવામાં ના આવી। હવે સત્તાધીશો માટે એવી સીડી છે કે ચડવી મુશ્કેલ છે। સત્તા તો મેળવી લીધી છે, પરંતુ તેના માટે પૂરતા નાણાં નથી, પૂરતી જગ્યા નથી, કામગીરી કરવા માટે સમય ઓછો છે। ચોમાસા અને ગણતરીના મહિનાઓ છે, ત્યારે ફરે નગરપાલિકાના સત્તાધીશો માટે એક આકરી પરીક્ષા કહી શકાય, કેમ કે માન ચોમાસાને 15 દિવસ છે। તેવામાં વરસાદ પડે અને બોડેલી નગર ડૂબે તો આ સત્તાધીશોને સામે લોકો મોરચો માંડશે। જી બિલકુલ, આભાર રફીક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ।
જેટલો પ્રશ્ન હરકલી કોતરનો છે એ પ્રશ્નનું મુખ્ય કારણ ઓરસંગ નદીમાં જે વેસ્ટ વિયર બની રહ્યો છે એક્વેડકની પાછળ, એને કારણે આ પાણી ભરાવાના પ્રશ્નો છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી થઈ રહ્યા છે. એટલે એનું નિરાકરણ કરવા માટે અમારે વેસ્ટ વિયરની હાઇટ એ પ્રમાણે ગોઠવવી પડશે કે અહીંયા બોડેલીની અંદર ખાસ કરીને અલીપુરામાં આ પાણી ભરાવાની સમસ્યા ના થાય, એના માટે અમારે ઉપર રજૂઆત કરવી પડશે. તમારે કેવું આગળનો રણનીતિ શું હશે? કેટલી તકલીફો આવશે આગળ વહીવટમાં? વહીવટમાં કોઈ તકલીફ નહીં પડે. બધા ગ્રામજનો, નગરજનો અને બધા જ સભ્યો અમારી સાથે છે, એટલે કોઈ વહીવટમાં તકલીફ પડશે નહીં. બોડેલી નગરપાલિકામાં જે નગરપાલિકાની પ્રથમ બેઠક હતી એમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં પ્રમુખ તરીકે મારું એટલે કે રાઠવા ઉમેશકુમાર રામદાસભાઈની નિમણૂક થઈ છે. તે બદલ પ્રદેશની મોવડી મંડળ તેમજ જિલ્લાના પ્રમુખ મહામંત્રી, જિલ્લાના તમામ હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી દિવસોમાં તમારી નગરપાલિકા પ્રત્યે જે કામગીરી છે તે કઈ રીતનો રોડમેપ બનાવશો? હવે આગળ હાલમાં જે નગરપાલિકામાં નગરજનોની જે પણ સમસ્યા હશે એમાં અમે 100 ટીમ ભેગા મળીને, અમારા નગરસેવકો 100 ભેગા મળીને અમે નગરો જે આપણે જનતાની સમસ્યા છે એમની પ્રાથમિક સુવિધાથી માંડીને બધી સુવિધા અમે એમને દૂર કરવાનો પ્રયત્ન કરશું. હરેકલી કોતરનો જે પ્રશ્ન છે એને પણ અમે જે બોર્ડ બેઠું છે અમારું બેસશું, એમના એન્જિનિયર સાથે ચર્ચા કરીશું અને એનો પણ ચોમાસા પહેલાં એનો યોગ્ય નિકાલ થાય એનો અમે પ્રયત્ન કરીશું. બોડેલીની જનતાનો પહેલાં તો અમે આભાર માનીએ છીએ અને એમને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને આટલી બમ્ફર 28માંથી 26 લાવ્યા એ બોડેલીની જનતાનો અમે ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમારું પ્રદેશનું નેતૃત્વ જે છે એ પ્રમુખની આજે વરણી થઈ છે, અમારા ઉમેશભાઈ રાઠવા અને બેન પન્નાબેન ઉપપ્રમુખ તરીકે પહેલી વખત આ બોર્ડ બન્યું છે. ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર માનીએ છીએ. ખાસ કરીને અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીનો અમે ખૂબ વિશેષ આભાર માનીએ છીએ, કારણ બોડેલી નગરપાલિકા બનાવી અને એમને જે મંજૂરી આપી, અત્યારે લગભગ 7 થી 8 કરોડના કામ ચાલુ થઈ રહ્યા છે અને નવી નગરપાલિકા બનશે એટલે નવી નગરપાલિકાનું મકાન, એમને બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, એ બોર્ડ જે ચૂંટાયેલું જે બોર્ડ છે એ રજૂઆત કરશે સરકારમાં. અને ભારતીય જનતા પાર્ટીમાં અમારા મુખ્યમંત્રી તો પૈસા ઉદાર છે, એ બી અમને સારા ભંડોળ હજુ આપ્યું છે અને હજુ વધારે આપશે. બોડેલીનો સારો જિલ્લો બન્યો, બોડેલી આપણે નગરપાલિકા બની અને છોટાઉદેપુર જિલ્લો પણ અમે બનાવ્યો છે. સંખેડા વિધાનસભા ડંકાની ચોટ પર, નસવાડી તાલુકા પંચાયત, સંખેડા તાલુકા પંચાયત, બોડેલી તાલુકા પંચાયત અને નગરપાલિકા, આટલું બધું અમારા કાર્યકર્તાની મહેનત એને લીધે અમને પરિણામ મળ્યું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.